સમાચાર જોઈએ વિસ્તારથી તો ગુજરાત સરકારે રાજ્ય માટે સમાન સિવિલ કોડ યુસીસી નો ડ્રાફ્ટ તૈયાર કરવા રચેલી સમિતિની બેઠક ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી। સમિતિના સભ્યો દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે હાજર રહ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ યુસીસી નો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવેલી છે। આ સમિતિ રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો મંતવ્યો મેળવવાના ભાગરૂપે યુસીસી સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી। સમિતિના સભ્ય ગીતા શ્રોફે જણાવ્યું કે લગ્ન, ભરણ પોષણ અને રજીસ્ટ્રેશન જેવી બાબતોમાં સમાનતા લાવવા માટે યુસીસીનો મુસદ્દો તૈયાર કરાશે। તેમાં મહિલાઓ અને બાળકોના હિતને ધ્યાનમાં રાખવામાં આવશે। સમિતિના સભ્ય દક્ષેશ ઠાકરે નાગરિકોને સૂચનો માટે ગુજરાત સરકારના પોર્ટલ https://uccgujarat.in નો ઉપયોગ કરવા જણાવ્યું। બેઠકમાં ધાર્મિક સંસ્થાના વડાઓ, કોલેજના આચાર્યો, કાયદાના નિષ્ણાંતો અને સામાજિક કાર્યકરોએ હાજરી આપી હતી। તેમણે લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, મિલકતના અધિકારો અને ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા। મહિલાઓના અધિકારો અને વારસાના અધિકારોના રક્ષણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી। બેઠકમાં ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખો, પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સમિતિએ નાગરિકોના અભિપ્રાયોનો અભ્યાસ કર્યા બાદ જલ્દીથી સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરવાની ખાતરી આપી હતી। આજરોજ અહીંયા કલેક્ટર કચેરી ભરૂચ મુકામે ગાંધીનગર ખાતેથી યુસીસી બારામાં ઓપિનિયન લેવા માટે સચિવશ્રીઓ પધારેલા છે અને અહીં અલગ અલગ જાતિ સમુદાયના લોકોએ પોતપોતાના અભિપ્રાય આપેલા છે। હું યુસીસીનું સમર્થન કરું છું, કેમ કે યુસીસી અહીં લાગુ પડશે ગુજરાતમાં તો એક માનવીય કાયદો બનશે, કેમ કે યુસીસીનું જો અસ્તિત્વ નહીં હોય તો જેમ અત્યારે ચાલે છે એ પ્રમાણે કોઈ એક સ્ત્રી સાથે લગ્ન કરે છે તો કોઈ 4 સ્ત્રી સાથે લગ્ન કરે છે। યુસીસી બાબતે મંતવ્ય મેળવવા આજરોજ કલેક્ટર ઓફિસમાં કમિટી આવેલી હતી। ભારત દેશની અંદર સુપ્રીમેસી ઓફ ધ લો અને સુપ્રીમેસી ઓફ ધ કોન્સ્ટિટ્યુશનનો કોન્સેપ્ટ એડોપ્ટ કરેલો છે, જે મુજબ કોન્સ્ટિટ્યુશનમાં જણાવેલ વિષય પર કાયદા ઘડી શકાય। કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ 44 મુજબ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ ધ સ્ટેટ પોલિસી અન્વયે યુસીસીનો કાયદો ઘડવામાં આવી શકાય। યુસીસી મારફતે જેન્ડર ઇક્વાલિટીને લાગુ પાડી શકાય। બંધારણના આર્ટિકલ 14 મુજબ સમાનતાના અધિકાર સંદર્ભે સ્ત્રી અને પુરુષને લગ્ન બાબતે, છૂટાછેડા બાબતે સમાનતાનો અધિકારનું રક્ષણ કરવા તેમજ મિલકત પરત્વેના અધિકાર બાબતની સમાનતા માટે પણ યુસીસી ખૂબ જ જરૂરી છે। આ બેઠકમાં ધાર્મિક સંસ્થાના વડાઓ, કોલેજના આચાર્ય, કાયદાના નિષ્ણાંતો, સામાજિક કાર્યકરો અને નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, મહિલાઓના અધિકારો, વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર યુસીસી સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા।